નમસ્કાર દર્શક મિત્રો, આ વખતે ચૈતરભાઈ વસાવાનું પત્તું કપાઈ ગયું અને મનસુખભાઈ વસાવાનું પત્તું આગળ આવી ગયું. મનસુખભાઈ વસાવા કોઈ ધારાસભ્ય નથી, તમને ખબર હશે, ના હોય તો હું તમને કહી દઉં કે મનસુખભાઈ વસાવા કોઈ ધારાસભ્ય નથી, એમએલએ નથી. મનસુખભાઈ વસાવા કોણ છે મિત્રો? સાંસદ એટલે કે એમપી છે ભાઈ. હવે ભરૂચ લોકસભાની સીટ ઉપરથી મનસુખભાઈ વસાવા લગાતાર 7 વાર જીતીને આગળ આવ્યા અને એ ભરૂચ લોકસભાની સીટ ઉપરથી જ્યારે આ મનસુખભાઈ વસાવા જીતીને 7 વાર આવ્યા અને એમના પ્રહારો ક્યાં હતા? ચૈતરભાઈ વસાવા જોડે. ચૈતરભાઈ વસાવા સામે એમને ઘણા બધા આક્ષેપો કર્યા હતા, પણ હવે મનસુખભાઈ વસાવા આગળ જશે અને ચૈતરભાઈ વસાવાનું પત્તું કપાઈ જશે. શું ખરેખર આ વાતમાં સચ્ચાઈ કેટલી? ચાલો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. ખાસ કરી આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો સૌથી પહેલા તમને મળતા રહેશે. વાત કરીએ ભાઈ મનસુખભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવાની. મનસુખભાઈ વસાવાને પણ તમે સારી રીતે ઓળખતા હશો, ચૈતરભાઈ વસાવાને પણ તમે સારી રીતે ઓળખતા હશો. મનસુખભાઈ વસાવા એ કોઈ ધારાસભ્ય નથી, ચૈતર વસાવા ધારાસભ્ય છે. મનસુખભાઈ વસાવા એ સાંસદ એટલે કે એમપી છે ભાઈ, જ્યારે ચૈતરભાઈ વસાવા એમએલએ એટલે કે ધારાસભ્ય છે ભાઈ. હવે વાત રહી અહીંયા કે ભરૂચ જે સીટ હતી એ ભરૂચની સીટ ઉપરથી ભાઈ મનસુખભાઈ વસાવા 1 વાર 2 વાર કે 3 વાર નહીં, લગાતાર 7 વાર એ ચૂંટાઈને આવ્યા ભાઈ. એટલા માટે એમને સાંસદ બનાવવામાં આવ્યા. ગઈ વખતે પણ 2026 ની અંદર ક્યાંક ને ક્યાંક જે મનસુખભાઈ વસાવા હતા એ પણ ચૂંટાઈને આવ્યા હતા. 7 વર્ષ અને ગઈ વખતે પણ એ ચૂંટાઈને આવ્યા હતા. આ 7મી વખત એમની લગાતાર જીત હતી. હવે મિત્રો ચૈતરભાઈ વસાવા જેલમાં જતા રહ્યા. ચૈતરભાઈ વસાવા જો 7 વર્ષ સુધી જેલમાં રહેશે તો ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી જશે. ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી જશે. અહીંયા ફાયદો થઈ જશે સીધો ભાઈ મનસુખભાઈ વસાવાને, કેમ કે મનસુખભાઈ વસાવા પણ લગાતાર 7 વાર જીતીને આવ્યા છે ભાઈ. હવે એમ સાંસદમાંથી એ ધારાસભ્ય પણ બની જાય ભાઈ તો એમની ઈચ્છા ભાઈ, એ ગમે કરી શકે ભાઈ. એ તો આવનારા સમયની અંદર ખબર પડશે કે શું કરશે ભાઈ, ધારાસભ્ય બનશે કે પછી સાંસદ જ રહેશે ભાઈ. પણ ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાયેલા હતા. ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા હતા. ઘણી બધી કોશિશો કરી પણ છતાંય જીત તો ચૈતરભાઈ વસાવાની જ થઈ. હવે મનસુખભાઈ વસાવાને બહુ મોટો ફાયદો થઈ ગયો ચૈતરભાઈ વસાવા જેલમાં જતા. જો મિત્રો ડેડિયાપાડાની અંદર ભાજપમાંથી કોઈ પણ એક નવા ધારાસભ્ય ઉભા કરે, કોઈ પણ એક વ્યક્તિને ઉભો કરે તો એની જીતવાની ટકાવારી અને ચૈતરભાઈ વસાવાની પત્નીની જીતવાની ટકાવારી લગભગ મિત્રો સમાન થઈ જાય. શા માટે તમને કહું, તમે ધ્યાનથી સાંભળજો. ચૈતરભાઈ વસાવાનો દબદબો આખા ડેડિયાપાડાની અંદર નતો, ભરૂચની અંદર હતો. ચૈતરભાઈ વસાવાની પત્નીને ખાલી અમુક જ લોકો ઓળખતા હશે ભાઈ. ચૈતરભાઈ વસાવાની પત્ની હજી આવા ચૂંટણીમાં પડ્યા નથી ભાઈ. એટલે ચૂંટણીમાં ન પડ્યા હોય એટલે એમને ઓછું ખબર હોય ભાઈ રાજકારણની, કઈ રીતે આપણે પ્રહારો કરવા, શું કરવું શું ન કરવું એમને ખબર ન હોય ભાઈ. પણ જ્યારે આપણા મનસુખભાઈ વસાવા, એમને તો બહુ વધારે નોલેજ ભાઈ, કેમ કે ચૈતરભાઈ વસાવાની સામે પડ્યા હોય એ માણસ ભાઈ, તમને લાગે કે ચૈતરભાઈ વસાવાની પત્નીને જીતવા દે? મને તો દૂર દૂર સુધી નથી લાગતું કે જીતવા દે ભાઈ. બાકી 2027 ની ચૂંટણી આવવાની છે ભાઈ, એમાં આપણે સૌ લોકો જોઈશું કે કોનું પત્તું કપાશે, કોનું પત્તું નહીં કપાય. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવને સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.